કાંકરેજ તાલુકાના તાતણિયા ગામ વિકાસથી વંચિત ગામ શાળાના બાળકો પણ રસ્તા વગર પરેશાન। ચંદ્રુમણિયા ઓઢા તાતણિયા પ્રાથમિક શાળાનો રસ્તો સદીઓથી બિસ્માર હાલતમાં। કાદવ કીચડમાં સ્કૂલે જતા બાળકો ચાલવા બન્યા મજબૂર। ક્યાં ગયા કાંકરેજમાં વધારે બનાવેલ રોડ? કયા આગેવાનો લઈ ગયા રોડ? તાતણિયા ગામ લોકોએ અનેકવાર રજૂઆતો સરકારમાં કરવા છતાંય હજુ સુધી પરિણામ શૂન્ય। કાંકરેજમાં બનાવેલ રોડની તપાસ થાય તો ભાજપના પગમાં આવશે રેલો। આગેવાનોના ખેતરે જોવા મળી રહ્યા છે રોડ। વસ્તીના ધોરણે વિકાસને બદલે થઈ રહ્યો છે પોતાનો વિકાસ। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે તાતણિયા ગામ વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। સ્કૂલે જતા બાળકો કાદવ કીચડમાં ચાલતા બીમાર પડતા હોવાની બૂમરાડ ઉઠવા પામી છે। કોઈ ગામના વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલા ડિલિવરી હોય તો 108 પણ આવી શકતી નથી। ગામના લોકોને પણ કાદવ કીચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી પડી રહી છે। આ શાળા તાતણિયા ગામથી અંદાજિત 3 કિલોમીટર દૂર આવેલી છે। ત્યાં 250 થી 300 માણસ રોજે રોજ અવર જવર થાય છે। ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। સરકાર કાચો માર્ગ ઝડપથી પાકો બનાવે તે માટે ગામ લોકોએ અનેક રજૂઆતો સરકારમાં કરી છે। શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરા? તે તો હવે આવનારો સમય જ બતાવશે। અહેવાલ રામજીભાઈ રાય, ગોર, કાંકરેજ, બનાસકાંઠા। અમારી શાળા ચંદ્રુમણિયા ઓઢા તાંતીણા પ્રાથમિક શાળા તાંતીણા ગામથી 2.5 કિલોમીટર દૂર આવેલી છે। આ શાળામાં 1 થી 5 ધોરણનો આશરે 50 બાળકો અભ્યાસ કરે છે। આ શાળા 70 વર્ષથી પાકા રોડ વગરની છે। ચોમાસામાં બાળકો અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે। સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી। આ ઉપરાંત અહીં આશરે 250 લોકો રહે છે। તેમને કોઈ મરણ પ્રસંગ, સમાજ પ્રસંગ કે ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે। આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે। તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન્ય તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે। 31/8/2007ની આ શાળામાં સ્થાપના થઈ છે અને 17 વર્ષથી વારંવાર રજૂઆત સરકારને કરવા તોય સરકાર વિનંતી કોઈ સ્વીકારતું નથી। અરજી બહુ આપી પણ તોય છતાં કોઈ નિર્ણય આવતો નથી અને તાત્કાલિક ધોરણે આની કાર્યવાહી કરે। ચાલો, મારે ઘરથી માંડી નિશાળ 1 કિલોમીટર દૂર છે અને છોકરાને મારે લેવા જવા પડે છે અને મેળા પણ જવું પડે છે અને સરકારને મારી એટલી વિનંતી છે કે આ રોડ કરી નાખે અને આ છોકરા શાંતિસર ભણવા જાય। હાલો, આમાં અમારે આ મહારાજમાં જબર તકલીફ છે। કોઈ બે માણસને આજે પરસોંગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ અમારો આરો જ થતો નહીં, બરાબર? તેથી અમારે કોઈ મરે માઇન્ડ કોઈ દાડો કોઈ મહારાજમાં અમારે કોઈ તકલીફ છે, કોઈ કાંટા ભણી, બરાબર? એટલે હવે અમારે આનું કરવું જ શું? કોઈ અમારો કોઈ રાડ કૂકો કોઈ સાંભળતું નહીં સરકારે। તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો।